આદેશ આપીએ કે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું બેફામ શોષણ થાય છે। એમાં સૌથી વધારે કે શોષણ થતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થાય છે। અમે તો કડદો શું એ ગુજરાતના નાના એવા બાળકોને પણ ખબર પડી ગઈ છેલ્લા 2-3 દિવસની લડાઈ જોઈને। આજે ખાસ કરીને હજારોની સંખ્યામાં ખેડૂતો જ્યારે સમર્થન આપવા આવ્યા મારી આ લડાઈને, ખેડૂતો બધાએ પોતે એવું સમજ્યું કે આપણી લડાઈ જ્યારે રાજુભાઈ લડતા હોય તો આપણી નૈતિક જવાબદારી બને કે એની ભેગા ઉભા રહેવું। હજારોની સંખ્યામાં આવ્યા। અહીંયા અમે રજૂઆત કરી। યાર્ડના સત્તાધીશ ચેરમેન દ્વારા 2 દિવસથી મીડિયા સામે આવીને કહેવામાં આવતું કે ભાઈ અમે કડદો બંધ કરી દઈશું, વેપારીઓ પર કડક કાર્યવાહી કરશું। આજે અમે 2 માંગણીઓ લઈને દોસ્તો આવ્યા હતા। અમારી એકદમ વ્યાજબી કાયદેસરની માંગણી હતી। એમાંની એક માંગણી કે યાર્ડમાં ખેડૂત કપાસ લાવે ત્યારે એનું સેમ્પલ તમે જેટલા સેમ્પલ લેવા હોય એટલા લઈને ચેક કરી લ્યો, પણ એકવાર હરાજીમાં ભાવ નક્કી થયા પછી એ ખેડૂતના ભાવ ઓછા કરવામાં ન આવે અને એ ખેડૂતનો જેટલો પણ કપાસ હોય વેપારીએ ખરીદી લેવો। આમાં અમારી માંગણી ક્યાં ખોટી હતી? બીજી માંગણી અમારી એ હતી કે યાર્ડ સુધી કપાસ પહોંચાડવાનું કામ ખેડૂતનું છે, પરંતુ યાર્ડમાં કપાસ પહોંચાડ્યા પછી જે વેપારીનું ગોડાઉન ક્યાંય હોય, જીન ક્યાંય હોય, 15-20 કિલોમીટર દૂર એનું ગોડાઉન હોય તો ન્યા કપાસને પહોંચાડવાની જવાબદારી ખેડૂતની ના હોય। બોટાદ યાર્ડના વેપારીઓ એવું પણ કહે છે કે જ્યાં અમારું ગોડાઉન છે ત્યાં તમારા ખર્ચે કપાસ પહોંચાડો। તો અમે 2 માંગણી લઈને આવ્યા હતા કે ભાઈ જે વેપારી ખેડૂતનો કપાસમાં હરાજી થયા પછી ભાવ ઘટાડો કરે એના પર કડક કાર્યવાહી થાય। બીજું કે ખેડૂત અહીંયા યાર્ડ સુધી કપાસ પહોંચાડશે, વેપારીએ જેને ખરીદી કરી છે એના ખર્ચે જ્યાં લઈ જવો હોય ત્યાં કપાસ લઈ જશે। આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા, ખેડૂતો સંગઠિત બન્યા, જાગૃત બન્યા। ખેડૂતોએ કહ્યું કે અમારું શોષણ હવે બંધ થવું જોઈએ। ત્યારે યાર્ડના